નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવેલા અપાચે AH-64E હેલિકોપ્ટર વિશે. તો આ હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનામાં સામેલ કરવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં કેટલો વધારો થશે તથા કેવા કોમ્બેટ ઓપરેશન આ હેલિકોપ્ટર પાર પાડી શકે છે, તેની ખાસિયત શું છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો શરૂઆત કરીએ. તાજેતરમાં પંજાબના પઠાનકોટ એરબેઝ ખાતે ઇન્ડક્શન સેરેમની યોજાઈ અને ત્યાં વિધિવત રીતે હેલિકોપ્ટરને ભારતીય એરફોર્સની અંદર સામેલ કરવામાં આવ્યો અને આ સેરેમનીના મુખ્ય અતિથિ હતા એર ચીફ માર્શલ BS ધનોવા. ભારત આ અપાચે 64E હેલિકોપ્ટરનો ઉપયોગ કરનારો વિશ્વનો 16મો દેશ બન્યો. કેટલાક દેશના રાષ્ટ્રધ્વજ અહીં ઉપલબ્ધ છે, આપણે જોઈએ કે ઇજિપ્ત, ગ્રીસ, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જાપાન, કોરિયા, કુવૈત, નેધરલેન્ડ, કતાર, સાઉદી અરેબિયા, સિંગાપોર, UAE એટલે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને USA તો હશે જ. તો આટલા દેશો કે જે H-64E હેલિકોપ્ટર ઓલરેડી યુઝ કરી રહ્યા છે અને ભારત વિશ્વનો 16મો દેશ બન્યો. હવે આપણે જોઈએ ઉડતી ટેન્ક અપાચે AH-64 ની ખાસિયત. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે અપાચે AH-64E ને ક્યાં નામે ઓળખવામાં આવે છે, એટલે કે ઉડતી ટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તો કે વિશ્વનું સૌથી આધુનિક મલ્ટી રોલ કોમ્બેક્ટ હેલિકોપ્ટર છે. એની ઘાતકતા, એની આપણે બધા ટેકનિકલ સ્પેસિફિકેશન જોઈએ, એની માહિતી જોઈએ, એના પરથી જ ખ્યાલ આવે કે એની ઝડપ 279 km/h છે. હવે ઝડપ બાબતે અલગ અલગ સોર્સની અંદર અલગ અલગ માહિતી છે. અહીં AH-64E અપાચેની ટેકનિકલ સ્પેસિફિકેશન આપેલી છે કે જે બોઈંગની વેબસાઇટ ઉપરથી લેવામાં આવેલી છે. આ કટઆઉટ એટલે અહીં એની સ્પીડ દર્શાવેલી છે 279 km/h, એટલે આપણે એને માન્ય રાખશું. ત્યારબાદ એ 21,000 ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે, જેનું વજન છે 6,838 કિલોગ્રામ. અપાચે એટલે કે ઉડતી ટેન્ક 128 ટાર્ગેટ એક જ મિનિટમાં શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે, એટલે તમે સમજી શકો એ કેટલું ઘાતક સાબિત થઈ શકે. ત્યારબાદ હેલફાયર મિસાઇલ એક અગત્યની બાબત AH-64E હેલિકોપ્ટર સાથે જોડાયેલી કે જેની અંદર આપણે 8 જેટલી ફાયર એન્ડ ફર્ગેટ હેલફાયર મિસાઇલ ફિટ કરી શકીએ છીએ. આ જે મિસાઇલ છે એ અપાચેની એક પ્રાઇમરી વેપન છે કે એક મુખ્ય હથિયાર તરીકે ઉપયોગ થતો હોય અને 8 મિસાઇલ કે જે કોઈ પણ જગ્યાએ છોડવામાં આવે તો ત્યાં ઘણી ખુવારી કરી શકે છે. વર્તમાનની અંદર ભારત અને પાકિસ્તાનના સંબંધો વચ્ચે કડવાહટ છે, ત્યારે તે લોકો પરમાણુ યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. તો તેવા સંજોગોની અંદર ભગવાન કરે કે ક્યારેય આનો ઉપયોગ કરવાની જરૂર ન પડે, પરંતુ જો કદાચ જરૂરિયાત ઊભી થાય તો ઘણી મોટી નુકસાની પાકિસ્તાનને જઈ શકે છે આ હેલિકોપ્ટરનું સામેલ થવાથી. અને હવે આપણી પાસે 8 જેટલા હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સને મળી ગયા છે. ત્યારબાદ આ હેલફાયર મિસાઇલ કે જે મિસાઇલ જે એની અંદર ફિટ થઈ તે પણ પોતાની કંઈક સિસ્ટમ ધરાવે છે, જેમ કે ગાઈડન્સ કમ્પ્યુટર એની અંદર છે, સ્ટીયરિંગ કંટ્રોલ છે અને પ્રપલ્શન સિસ્ટમ પોતાની મિસાઇલને પોતાની છે. એટલે AH-64E હેલિકોપ્ટરમાં જોડવામાં આવેલી હેલફાયર મિસાઇલ પણ આધુનિક ટેકનોલોજી ધરાવે છે. ત્યારબાદ અપાચે હાઇડ્રા રોકેટ લોન્ચર. અહીં જો આપણે જે મિસાઇલ જોઈ, હવે અહીંયા જે છે એ છે હાઇડ્રા રોકેટ લોન્ચર કે એની અંદર 2 હાઇડ્રા રોકેટ લોન્ચર હશે, જેમાંથી 19 રોકેટ લોન્ચ કરી શકાશે. એક સાઈડ 19 અને બીજી સાઈડ 19, એટલે કે તમે 38 જેટલા રોકેટ તમે લોન્ચ કરી શકો છો. સાથે 70 mm એર ટુ એર રોકેટ વહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ અપાચે ચેઇન ગન અને કોકપિટ. આ પણ એની ખાસિયત કે અપાચેની અંદર 30 mm ની ઓટોમેટિક કેનોન એટલે કે તોપ જે 1200 રાઉન્ડ ગોળી ફાયર કરી શકે. એટલે આ જે ઇમેજ છે એ છે કેનોન એટલે કે તોપની. ત્યાર પછી કોકપિટની સંખ્યા, તો અપાચે AH-64E ની અંદર 2 કોકપિટ છે. એમાં અહીંયા જે કોકપિટ છે એ ઇન્ટરનલ વ્યૂ છે એનો. હવે જે પોતે પાયલટ હશે કે જે અપાચેને ચલાવશે એ પાછળની સાઈડ બેઠો હશે અને જે ફાયર કરશે એ આગળની સાઈડ બેઠો હશે. એટલા માટે કોકપિટનું કંઈક આયોજન આવી રીતે થયેલું છે કે ફાયર કરનાર વ્યક્તિ અહીંયા નીચે બેઠો હશે અને ઉડાડનાર અહીંયા પાછળની સાઈડ ઉપર બેઠો હશે, જેથી કરીને આગળનો વ્યવસ્થિત જોઈ શકે. તો આ એરફોર્સની અંદર સામેલ કરવામાં આવ્યા છે. તો આના માટેના કરાર વગેરે ક્યારે કરવામાં આવેલા? તો કે સપ્ટેમ્બર 2015 કે ભારત અને અમેરિકન સરકાર અને ત્યારબાદ અમેરિકન કંપની બોઈંગ વચ્ચે 22 જેટલા અપાચે 64E હેલિકોપ્ટર માટે કરાર કરવામાં આવેલા, જેમાંથી 8 આપણને મળી ચૂક્યા છે અને આવનારા જે બાકીના છે માર્ચ 2020 સુધીમાં આપણને મળી જશે. AH-64E એ રશિયન મેડ Mi-35 નું સ્થાન લીધું છે, એટલે Mi-35 ના સ્થાને નવા અપાચે હેલિકોપ્ટરને રિપ્લેસ કરવામાં આવશે. તો આ પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. અહીંયા જે ઇમેજ છે એ રશિયન મેડ Mi-35 ની છે. તો દોસ્તો આ માહિતીથી
ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થયેલા નવા હેલિકોપ્ટર AH-64E વિશે. જો આપના વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.